તો હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં ક્ષત્રિય સમાજનું ઉગ્ર વિરોધ પ્રદર્શન। રૂપાલાના વિરોધમાં આપ્યું કલેક્ટરને આવેદનપત્ર। રૂપાલાની ટિકિટ રદ કરવાની સમાજ માંગ કરી રહ્યો છે। સમાજ અડગ છે। સમાજની બહેનો પીએમ મોદીને લખશે પોસ્ટર કાર્ડ। તો હાલ સમાચાર સુરતમાં રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરતથી વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ કરી રહ્યા છે। પછી હવે ભવિષ્ય અમને ખબર નથી પણ અમે એક્શન લેવાના મૂડમાં જ છીએ। અમે લેટરો લખશું, અમે લોકશાહી ઢબે જે પણ થશે અમારાથી એ બધું કરશું। વડાપ્રધાનને મળવા જશો કોઈ? હા, એ બની શકશે તો એ પણ કરશું। बिल्कुल मोटी संख्या में महिलाओं विरोध करी रही है त्यारे बात करीशु किस प्रकार का विरोध है? यही कि रूपाला जी को हटाया जाए। क्यों हटाया जाए? क्या क्या उन्होंने किया था? हमारी लेडीज के ऊपर जो टिप्पणी की है वो हमें मंजूर नहीं है। तो आज किस प्रकार से विरोध कर रहे हो? यही हम आवेदन देंगे कि ये रूपाला जी की टिकट कैंसिल कर दी जाए। क्या टिप्पणी की थी उन्होंने? सॉरी, क्या टिप्पणी की थी उन्होंने? यही रोटी बेटी के बारे में बोला था तो हमें वो गवारा नहीं है। आज कितने लोग जमा हुए हैं? किस प्रकार से आवेदन पत्र दे रहे हैं? हमारा पूरा समाज इकट्ठा हुआ है। कलेक्टर साहब को बिल्कुल, तो जो मोटी संख्या में अत्यारे राजपूत समाजना लोको छे ते बोयकॉट रूपाला नो आ रीतना बेनर लईने आव्या छे अने विरोध करी रह्या छे त्यारे राजपूत समाजना लोको साथे वात कई रीते विरोध करी रह्या छो तमे? अमने पुरुषोत्तम रूपालानी टिकિટ કેન્સલ કરો, રદ કરો, બસ એક જ અમારી માંગ છે, બીજી કોઈ માંગ નથી। નહીં તો અમે લડી લઈશું। કયા પ્રકારની લડત આપશો તમે? કઈ નહીં, અમે છે ને ગામે ગામ ભાજપ વાળાને એન્ટ્રી જ નથી કરવા દેવાની। અમારે એ રીતના વિરોધ છે। દરેકે દરેક ગામમાં અમે જઈશું। કઈ બાબતની એન્ટ્રી? હા, કઈ બાબતની એન્ટ્રી નહીં કરવા દેશો? હા, પ્રચાર કરવા માટે એ લોકોને ગામમાં આવા જ નહીં દેવાનો, પ્રચાર કરવા માટે। અત્યારે કેટલા લોકો જોડાયા છે વિરોધમાં? અત્યારે 1000થી વધારે લોકો છે। બધાની શું માંગ શું છે? બધાની માંગ એક જ છે, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરો। નહીં હટાવવામાં આવશે તો તું શું કરશો? બસ અમે ભાજપને વોટ નહીં આપીશું। બિલકુલ, અત્યારે જોઈ શકાય છે બોયકટ રૂપાલા અને જે કહેવાય કે સમાજની લડાઈ માટે લડત લડી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજના લોકો છે તે સુરત કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે અને વિરોધ કરી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાને જે રીતે ટિકિટ આપવામાં આવી છે તેને ટિકિટ પાછી ખેંચવામાં આવે, નહીં ખેંચવામાં આવે તો જ્વલંત વિરોધ કરવામાં આવશે। સાથે જ ઇલેક્શનમાં જો પ્રચાર કરવા માટે ભાજપનો કોઈ પણ જે કહેવાય કે હોદ્દેદાર અથવા તો કોઈ પણ કેન્ડિડેટ આવશે તેનો વિરોધ કરવામાં આવશે। એટલે જે રીતના અત્યારે જે પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું હતું તેને લઈને ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજમાં રોષ છે। અત્યારે કઈ રીતના વિરોધ? આ સૌ સમાજના આગેવાનો આજે હાજર થયા છે। અમે બધા લોકોને આમંત્રણ આપ્યું નથી। આજે કલેક્ટર કચેરી હોવાથી ગીર્દી ન થાય અમે ખાસ કાળજી રાખી છે। એની અંદર આજનો જે અમે આવેદનપત્ર આપવાના ખૂબ જ શાંતિપૂર્ણ માહોલની અંદર આવેદનપત્ર આપવાના છીએ। અમારી એક જ માંગણી છે, અમને કોઈ પાર્ટી સામે વાંધો નથી, અમને કોઈ સમાજ સામે પણ વાંધો નથી। અમને વાંધો માત્ર રૂપાલાજીને અને એમના નિવેદનની સામે છે। રૂપાલાજીની ટિકિટ રદ થાય એટલી ક્ષત્રિય સમાજની માંગણી છે। ટિકિટ રદ નહીં થાય તો શું કરશો આગળ? આગળની નિર્ણય અમારી સંકલન સમિતિ જે કંઈ લેશે એના માટે અમે આગળ કાર્યવાહી કરીશું। બિલકુલ, યશવંતભાઈ છે। યશવંતભાઈ, કઈ રીતનો વિરોધ આજે? હું માનું ત્યાં સુધી એક તોછડી ભાષા, એક હીન કક્ષાની હલકટ નીચ ભાષાનો જે ઉપયોગ કર્યો છે પુરુષોત્તમ રૂપાલાએ કે રોટી બેટીનો વ્યવહાર અંગ્રેજો સાથે, એક કોઈ પણ સમાજના તમે વખાણ કરો ન વખાણ કરો એ પછીનો મુદ્દો છે, પણ બીજા સમાજને હલકા પાડીને તમે તમારો રોટલો શેકવા આવો છો તે આ વખતે હું માનું ત્યાં સુધી જે પક્ષ સાથે જોડાયેલા છે પુરુષોત્તમ રૂપાલા અને એ પક્ષ પણ જો આ બાબતે કોઈ મહત્વનો નિર્ણય નહીં લે તો 100% એનું નુકસાન આ જે તે પક્ષને થશે। બિલકુલ, પક્ષને નુકસાન થશે। ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ નહીં પાછી ખેંચવામાં આવે તો જ્વલન વિરોધ કરવામાં આવશે અને આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ક્ષત્રિય સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી રહ્યો છે। જી જે